રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। આમ તો મહાનગરપાલિકાને તંત્રને એટલું જ કહેવું છે કે ગોળા છૂટ્યા બાદ હવે તપેલાને તાળા મારવાનો મતલબ શું। રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાની અસર હવે જન્માષ્ટમીના મેળા પર પણ જોવા મળશે। આગામી 24 થી 28 તારીખ દરમિયાન યોજાનાર જન્માષ્ટમીના મેળામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને લઈને હવે રાજકોટ વહીવટીતંત્રએ પ્લોટ ધારકો માટે 44 નવા નિયમો બહાર પાડ્યા છે। ત્યારે આજ વિશે ચર્ચા કરીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું હબ ગણાય છે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીમાં લોકમેળાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે રાજકોટમાં પણ આ વર્ષે 5 દિવસમાં લોકમેળાનું આયોજન કરવામાં આવશે। આ મેળામાં અંદાજિત 5 લાખથી 6 લાખ જેટલું માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના જ પગલે હવે વહીવટીતંત્રએ 44 નિયમો બહાર પાડ્યા છે। સાથે જ પ્લોટ ધારકોએ પણ સોગંદનામું કરવું પડશે અને બાહેધરી પણ આપવાની રહેશે। લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 1 થી 44 શરત રાખવામાં આવી છે। આ શરતોમાં અને સૂચનોમાં એનો ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી બાહેધરી પણ આપવામાં આવી છે। તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ બનાવ બનશે તો તેની જવાબદારી પણ તે જે મેળાના જે સંચાલક છે અને જે પ્લોટ ધારક છે તેમની રહેશે તેવું આ બાબતે સોગંદનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે। તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછીની કોઈ પણ એસઓપી જાહેર કરવામાં આવશે તો એ મુજબની શરતોનું પાલન કરવામાં આનાથી જે બાહેધરી છે તે આ નિયમોની અંદર લેવામાં આવી છે અને તે પ્રકારનું એક સોગંદનામું છે કે જે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરીને ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે। આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે। એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ। સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે। એટલે ફાયર રિટાર્ડન્ટ, ફાયર ટેન્ડર્સ, ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે। આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ। સ્ટોલ ધારકોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, તેને લઈને શું કહેશો? સ્ટોલ ધારકોને અમુક માંગણીઓ છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે। એમની સાથે વાટાઘાટો ચાલુ છે, એમની સાથે મિટિંગો યોજીને અમે કોઈ પણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ। અત્યાર સુધી રાઈડના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી। અન્યથા કોઈ પણ આ રીતે અરજી એમનેમ આપશે તો તે અરજી વેલિડ ગણવામાં આવશે નહીં। ત્યારે અહીંયા સવાલ એ પણ ઊભા થાય છે કે તંત્ર ક્યાંક તેનો લૂલો બચાવ કરતી હોય તેવું જ લાગી રહ્યું છે। આખો આડિયો ગાડિયો જે મેળાના સંચાલક અને સ્ટોર ધારકો અને જે પ્લોટના જે માલિક છે તેના ઉપર નાખી દેવામાં આવી હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે સુરક્ષા વ્યવસ્થા તો તંત્રને ઊભી કરવાની રહેશે। તેમ છતાં પણ જો કોઈ ઘટના બને તો તેની જવાબદારી મેળાના સંચાલક, પ્લોટ ધારક અને સ્ટોર ધારકોની રહેશે। તે પ્રકારની એસઓપીમાં જે વાત છે તે કરવામાં આવી છે અને તે પ્રકારે સોગંદનામું જે આ લોકો જોડેથી લેવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે ટીઆરપી ગેમ ઝોન ઘટના બની ત્યારબાદ હવે જે આ સફાળું તંત્ર છે જે જાગ્યું તો છે, પરંતુ તે માત્ર પોતાનો લૂલો બચાવ કરવા પૂરતું જ જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જે કહી શકાય કે જે નિયમો બનાવવામાં આવ્યા છે, જે મેળાનું આયોજન કરવામાં આવશે તેમાં તમામ જવાબદારી એટલે કે જે લાયસન્સ પણ આપવાનું હોય છે તે જે તંત્રના અધિકારીઓ છે તેમને તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ આપવાની રહેતી હોય છે। તો પછી કોઈ બનાવ બનવાની વાત ક્યાંથી આવે અને તે બનવા જોગ જો કોઈ બનાવ બની જાય તો ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ તંત્રની હોય છે અને ત્યાંના જે સંચાલક હોય છે તેમની પણ જોડે એટલી જ જવાબદારી છે તે રહેતી હોય છે। ત્યારે આ પ્રકારના સોગંદનામાથી માત્ર ને માત્ર જે મેળા જે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તેના સંચાલક જે જગ્યા ઉપર આ આનંદ મેળો શરૂ કરાય છે તે જગ્યાના પ્લોટના જે માલિક જે કહેવાય તેની અને ત્યાં ગાડી જે સ્ટોલ ઊભા કરવામાં આવે છે તે સ્ટોલ ધારકોની જ માત્ર રહેતી હોય છે। કેમ તંત્ર સોગંદનામું લઈને ક્યાંક પોતાની જવાબદારીથી છૂટવાની વાત કરતી હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે આપ શું કહેશો કે ખરેખર તંત્ર આ પોતાના બચાવ માટે થઈને જ નિયમો બહાર પાડતી હોય તેવું નથી લાગતું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।